મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહેસાણામાં રોડ સેફટી માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। રોડ સેફટી માટે આરટીઓ દ્વારા અનોખી પહેલ ચલાવવામાં આવી છે। વાહન ચાલકોને યમરાજે આપી શિખામણ। યમરાજનો વેશ ધારણ કરીને વાહન ચાલકોને અપાઈ સમજ। આરટીઓ કર્મીઓ અને યમરાજ દ્વારા વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા। તો યમરાજ શિખામણ આપી રહ્યા છે વાહન ચાલકોને। ગુલાબ અને ચોકલેટ આપીને યમરાજ અને આરટીઓ કર્મીઓએ વાહન ચાલકોને સમજાવ્યા હતા। મહેસાણા આરટીઓ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। દૂધસાગર ડેરી રોડ ખાતે હાલમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં એક યમરાજ અહીંયા રોકવામાં આવ્યા છે। તેઓ અહીંયા રોડ પર ઊભા રહી અને તમામ જે લોકો હોય છે તેમને સમજાવી રહ્યા છે કે તમે ટ્રાફિક નિયમોનું પાલન કરો। જો તમે ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરો તો અહીંયા તો તમને નકલી યમરાજ જોવા મળી રહ્યા છે, પરંતુ તમે ચોક્કસથી આગળ તમને અસલી યમરાજ પણ જોવા મળી છે। તમે જોઈ શકો છો અહીંયા જે પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થયા છે તેમને કહી રહ્યા છે કે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો, પરંતુ કેટલાક લોકો તેમને ઇગ્નોર કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે અહીંયા તો તમે ઇગ્નોર કરશો, પરંતુ આગળ અસલી યમરાજ મળશે તો તમે કઈ રીતે ઇગ્નોર કરશો। એટલે ચોક્કસથી હાલમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો છો અહીંયાથી એક વાહન ચાલક જઈ રહ્યા છે, તેમને પણ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો, પરંતુ જે વાહન ચાલકો હોય છે તેઓ ઇગ્નોર કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે અહીંયા તો ઇગ્નોર કરશો, પરંતુ આગામી દિવસોમાં જ્યારે અસલી યમરાજ આવશે ત્યારે શું કરશો। જે આરટીઓનો જે સ્ટાફ હોય છે તે પણ તમે જોઈ શકો છો, જે લોકો હોય છે તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તમે જોઈ શકો છો અહીંયા એક વાહન ચાલક મિત્ર હેલ્મેટ નથી પહેર્યા, યાથી યમરાજ સમજાવવા આવ્યા છે। હેલ્મેટ પહેરો, આ નકલી યમરાજ છે, અસલી યમરાજ આવશે ને તો તમને ઉપાડીને લઈ જાય। એના કરતા આજથી સોગન ખાઈ લો, હેલ્મેટ પહેરવાનું ચાલુ કરો। ચોક્કસ બરાબર। શું કહેશો, આજે યમરાજ સમજાવવા આવ્યા છે, પોતે ગભરાઈ ગયા સાહેબ। પહેરશો અમે હેલ્મેટ પહેરવાનું। ચોક્કસથી લોકો પણ કહી રહ્યા છે કે હવે હેલ્મેટ પહેરીશું, પરંતુ જોવાનું રહ્યું કે હાલ જે એમને જે નકલી યમરાજ હોય છે સમજાઈ રહ્યા છે, પરંતુ અસલી યમરાજ ગમે ત્યારે આવી શકે છે જો તમે ટ્રાફિક નિયમોનું પાલન ના કરી દો। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। બધા નાગરિકોને મારી વિનંતી છે કે ભાઈ હેલ્મેટ પહેરવાનું રાખો। હેલ્મેટ નહીં પહેરો તો આ નકલી યમરાજ છે, અસલી આવશે તો તમને લઈ જશે। એટલે મહેરબાની કરીને બધા તમામ લોકો હેલ્મેટ પહેરવાનું રાખો। તમારા ઘેરે બૈરા છોકરા બધા વાટ જોઈ રહ્યા હોય એટલે હેલ્મેટ પહેરવાનો નિયમ રાખો। અવેરનેસના પ્રોગ્રામ થયા પછી હવે આજ અમે રોડ ઉપર પ્રોગ્રામ કરવા આવ્યા છીએ કે જેમાં જે લોકો નિયમોનું પાલન કરે છે, જે હેલ્મેટ પહેરે છે, સીટ બેલ્ટ બાંધે છે, એમને અમે ગુલાબ અને ચોકલેટથી અભિવાદન કરીએ છીએ। પણ જે લોકો આનું પાલન નથી કરતા અને એની ગંભીરતા નથી સમજતા એના માટે અમે લાવ્યા છીએ યમરાજ, કે જે યમરાજ એમને ગંભીરતા સમજાવે છે કે ભાઈ આજે હું અહીંયા ચોકડીએ ઊભો છું, આજે તો મારી પાસે નકલી ગદા છે, પણ જો બની શકે કે અહીંયાથી 10 મીટર, 15 મીટર કે 5 કિલોમીટર આગળ અસલી યમરાજ પણ ઊભા હોય। તો રાજ્યમાં અકસ્માતની વણઝાર જોવા મળી રહી છે। એક દિવસમાં અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા। 4 અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત થયા છે। સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાના ચરમાડિયા ગ્રાઉન્ડ પાસે ખાનગી હોસ્પિટલમાં ઘૂસી કાર। અકસ્માતમાં 3 થી 4 વાહનોનો કચ્ચરઘાણ। કારનો ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। તો બીજી તરફ ભરૂચના બાકરોલ બ્રિજ નજીક અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે। અજમેરથી મુંબઈ જતા કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી। ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા। તો આ તરફ બનાસકાંઠાના કાંકરેજમાં હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા। થરા હારીજ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો, તો આ તરફ વલસાડમાં કપરાડા નજીક અકસ્માત સર્જાયો હતો। કુમઘાટ પર 2 વાહનોએ પલટી મારી। આ તરફ સુરતના ઉમરા વિસ્તારમાં કારની અડફેટે 14 વર્ષીય સગીરનું મોત નીપજ્યું છે। વીઆર મોલ પાસે સગીર મામા સાથે બાઇક પર પસાર થઈને જઈ રહ્યો હતો। બાઇક સવાર યુવક ટ્રાફિક સિગ્નલ પર પોલીસને જોઈને ભાગતો હતો। પાછળથી આવતી કારે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો। હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ સગીરનું મોત નીપજ્યું। मैं गया था डुम्मस से हम लोग जब आ रहे थे, आते टाइम हमारे को सिग्नल पे में रुका। मेरे को सिग्नल से पुलिस वाले ने बाहर काढ़ा। बाहर काढ़ने के बाद में 2 बच्चे पीछे पड़े थे, मैंने उनको बोला उतर जाओ, तो वो गाड़ी पे एक बच्चा बैठे रह गया और मैं गाड़ी भगा लिया। वो पीछे से मारुति वाला मेरे को आके डायरेक्ट ठोक दिया। ठोकने के बाद में मैं अगले छोकरे को उठा के गाड़ी पे ले जाके दवाखाने ले गया। उसकी डेथ हो गई छोकरे की।
તો તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અજીત કુમારની કારને અકસ્માત નડ્યો છે. અજીત કુમારની દુબઈ 24H રેસ માટે તાલીમ ચાલી રહી હતી. આ ટ્રેનિંગ દરમિયાન તેની સ્પીડમાં આવતી કારને અકસ્માત નડ્યો. અકસ્માત સમયે કારની સ્પીડ લગભગ 180 કિલોમીટરની હતી. અકસ્માતમાં કારનું બોનેટ પણ ઉડી ગયું હતું. અજીત કુમારના મેનેજર સુરેશ ચંદ્રાએ જણાવ્યું કે તેમને કોઈ ઈજા પહોંચી નથી. અકસ્માત બાદ તેમને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે તે સંપૂર્ણ સ્વસ્થ છે. કાર અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો ઓસ્ટ્રેલિયામાં દરિયામાં સમાઈ ગયું સી પ્લેન. ટેકઓફ સમયે જ અચાનક જ પ્લેન ક્રેશ થતા પાયલોટ સહિત 3ના મોત નીપજ્યા. અન્ય 3 લોકો ઘાયલ છે. ઓસ્ટ્રેલિયામાં એક પ્રવાસી આઇલેન્ડ પાસે સી પ્લેન ક્રેશ થયું છે. આ દરમિયાન અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાયલટ અને સ્વિટ્ઝરલેન્ડ તેમજ ડેનમાર્કના 2 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન અન્ય 3 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના હિન્દ મહાસાગરમાં રોટનેસ્ટ આઇલેન્ડ પાસે બની હતી. આ દુર્ઘટના હિન્દ મહાસાગરના રોટનેસ્ટ આઇલેન્ડ પાસે સામે આવી છે. ઓસ્ટ્રેલિયામાં પર્થથી લગભગ 30 કિલોમીટર પશ્ચિમમાં લોકપ્રિય પર્યટન સ્થળ રોટનેસ્ટ આઇલેન્ડ નજીક ક્રેશ થયું ત્યારે પ્લેનમાં 6 જેટલા પ્રવાસીઓ સવાર હતા. તો અમરેલી બાદ હવે જૂનાગઢના કેશોદમાં પણ બોગસ લેટર કાંડનો મામલો સામે આવ્યો. કેશોદમાં થોડા દિવસ પહેલા શહેર ભાજપનો લેટર પેડ વાયરલ થયો હતો. પીજીવીસીએલ કર્મચારીની કામગીરી પર સવાલ ઉઠાવતો લેટર વાયરલ થયો હતો. ઉર્જા મંત્રીને સંબોધીને લખાયેલા આ લેટર પેડ પર મહામંત્રી જતીન સોઢા અને હોદ્દેદારોની બોગસ સહી હોવાનો આક્ષેપ થયો છે. જતીન સોઢાએ પોતે સહી ન કરી હોવાની સ્પષ્ટતા કરી. સાથે જ જિલ્લા સંગઠન સામે પણ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ કર્યા. ત્યારે બોગસ લેટરને લઈને હાલ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. અને એ બાબતની મેં વારંવાર કેશોદ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ પ્રવીણભાઈ ભાલારાને કહેલું કે ભાઈ આ રીતનો આપણા લેટર પેડનો દુરુપયોગ થયો છે તો આમાં આપણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આવતા દિવસોમાં કોઈ આપણા લેટર પેડનો દુરુપયોગ ન કરે, ખોટી સહીનો કોઈ દુરુપયોગ ન કરે. પરંતુ તેનો મને કોઈ જાતનો પ્રત્યુત્તર નથી મળ્યો કે ભાઈ આ રીતનું જો પાર્ટીમાં ચાલતું હોય અને કેશોદ શહેર સંગઠનના પ્રમુખ આમાં કોઈ જાતનો રસ ન દાખવો, તેથી કરીને મારે ના છૂટકે આજે આ કરવું પડે છે અને તેમાં મારી સહી ખોટી દુરુપયોગ કરવામાં આવ્યો છે તે ચોક્કસ વાત છે. તો સુરતમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. વધુ 4 બોગસ તબીબોની ધરપકડ. અલગ અલગ ક્લિનિક પર પોલીસની તપાસ. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને કાર્યવાહી. તો મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા એલોપેથી દવાનો જથ્થો તેમજ મેડિકલ સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત બેસ્તાન પોલીસની પકડમાં ઉભેલા આ 4 વ્યક્તિઓ છે મુન્નાભાઈ MBBS. કારણ કે સુરત પોલીસે શ્રમિક વિસ્તારોમાં વગર ડિગ્રી અથવા તો બોગસ તબીબ બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેવા વ્યક્તિઓ વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે બેસ્તાન પોલીસે ગઈકાલે તેમના વિસ્તારમાં 22 જેટલા ક્લિનિકો પર તપાસ કરી હતી. જેમાંથી 4 જેટલા મુન્નાભાઈ MBBS એટલે કે બોગસ તબીબો ઝડપાયા છે. વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા હતા. તમામ લોકોને જ્યારે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે 15 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની આ લોકોની પ્રેક્ટિસ છે. તેઓનું કહેવું છે કે તેઓ ઉત્તર પ્રદેશ ખાતે અભ્યાસ કરી ડિગ્રી મેળવી છે. તો સુરત પોલીસે બોગસ ડિગ્રીમાં ઝડપ્યા છે. ખાસ કરીને સુરત પોલીસ દ્વારા લાંબા સમયથી આવા બોગસ તબીબોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તમામ લોકો પાસેથી દવાનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે પકડાયેલા તમામ લોકો પાસે ડિગ્રી ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કારણ કે પોલીસે 22 જેટલા ક્લિનિક પર તપાસ કરી હતી અને 22માંથી માત્ર 4 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. એટલે કે બોગસ ડિગ્રી અથવા તો વગર ડિગ્રીએ ક્લિનિક ખોલીને શ્રમિક વિસ્તારમાં શ્રમિકોના જીવ સાથે ચેડા કરતા આ બોગસ તબીબો સામે કાર્યવાહી કરી છે. અને મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી. વલસાડ